આપણું શહેર ધબકતું સુરત, વિકાસશીલ શહેર, ઉદ્યોગ અને વિકાસની નગરી, ક્યારેક ચડતી ક્યારેક પડતી છે સંઘર્ષની ગાથા. ઉત્સવોની છે મોજ, દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, હું ધીરજ સુમરા કિંગ ટીવીના કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્ર, અત્યાર સુધીના આપણે ઘણા કાર્યક્રમ જોયા છે, પરંતુ આજે સુરત નહીં પરંતુ ગુજરાત રાજ્યની અંદર કહેવાય છે કે દારૂબંધી છે, પરંતુ ગાંધીના ગુજરાતમાં જોવા જઈએ તો સુરત શહેરમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે, અને જેના કારણે કેટલીક વખત લઠ્ઠાકાંડ બી સર્જાયો છે અને કેટલાક લોકો આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પણ પામ્યા છે. પરંતુ વાત આપણે અહીં લઠ્ઠાકાંડની કરવા કરતાં કે શહેરના લોકોને શા કારણે દારૂ પીવાની લત પહેલાં તો પડી છે, અને આ લતના કારણે તેના પરિવારના લોકોની કેવી આર્થિક શોષણ અને કેવી પરિસ્થિતિ થાય છે એ જાણવાનો આજે એક ચર્ચા વિષય કાર્યક્રમ રાખ્યો છે. તો આપણી સમક્ષ એક સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત છે, જેઓ આપણને આ વિશે માહિતી આપશે. જી, જે ભાઈ સાહેબે જે વાત કરી કે જે દારૂ પીવું એક આપણા સમાજ માટેનું એક મોટું દૂષણ બનતું જાય છે, તો આ દૂષણમાંથી બહાર નીકળી શકાય છે એની શું કહેવાય એના ઉદાહરણ તરીકે અમે લોકો છીએ. એકચ્યુઅલી હું આ લતમાં ફસાયેલો હતો અને મને જે મદદ મળી છે આ લતમાંથી બહાર નીકળવા માટેની, એ મદદ મને જે જગ્યાએથી મળી છે, અને એ જગ્યાને હું વધારે સમાજ સુધી પહોંચાડવા માટે હિન્દ ચેનલ તરફથી અમને લોકોને જે આમંત્રણ આપવામાં આવ્યું કે તમે સમાજ સુધી આ તમારા અનુભવો છે અને તમારી સંસ્થા છે જે આ શરાબના વ્યસનમાંથી મુક્તિ અપાવે છે, તમે અમારે ત્યાં આવો અને એ વિશે તમે સમાજને જાણ કરવા માટે અમારી ચેનલના માધ્યમનો યુઝ કરો. તો મારી જે વ્યસનની લત 15 વર્ષ પહેલાં જે ભયંકર રૂપ એનું સ્વરૂપ લઈ લીધેલું હતું અને મારું જીવન પતનના આરે આવી ગયેલું હતું. પણ જે સંસ્થાનું હજુ મેં તમને નામ નથી આપ્યું, પણ હવે હું નામ આપું છું કે એ સંસ્થાનું નામ છે આલ્કોહોલિક એનોનિમસ. એનોનિમસ એટલે અનામી રહેવું, કારણ કે શરાબીને પબ્લિક કોઈ ઓળખાણ કે કોઈ જગ્યાએ જો એની એનોનિમિટી એટલે કે એની પહેચાન જો એની બ્રેક થાય તો શરાબી અચકાય. એટલે આ સંસ્થામાં આલ્કોહોલિકને એનોનિમસ રાખે છે, એની ઓળખાણ છતી નથી કરવા દેતા કે ભાઈ સમાજનો કોઈ મોટો વ્યક્તિ છે, કોઈ ઓફિસર છે, કોઈ સંસ્થા સાથે નોકરીથી જોડાયેલો છે, અથવા તો કોઈ ક્ષેત્રમાં એ સારો બિઝનેસમેન હોય કે કોઈ સમાજનો વ્યક્તિ હોય, એ અમે હાઇલાઇટ ક્યાંય થવા નથી દેતા. એટલે આ સંસ્થાનું નામ છે આલ્કોહોલિક એનોનિમસ, અને એમાં કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. એમાં કોઈ નાત જાતનો ભેદભાવ નથી, અમીર ગરીબનો ભેદભાવ નથી, પૈસાદાર પણ એટલા જ આવે છે, એટલા ગરીબો પણ આવે છે, ભણેલા પણ પુષ્કળ ભણેલા પણ જેને શરાબની લત લાગી ગઈ છે એ પણ આ સંસ્થામાં આલ્કોહોલિક એનોનિમસ નામની સંસ્થામાં આવીને પોતાનું વ્યસનમાંથી મુક્તિ મેળવે છે. અને અભણમાં અભણ લોકો પણ જેને શરાબની લત લાગી ગયેલી છે એ લોકો પણ આ સંસ્થામાં આવીને પોતાના આ વ્યસનમાંથી મુક્તિ મેળવી શકે છે. આ છે આલ્કોહોલિક એનોનિમસની સંસ્થા. વિસ્તૃતમાં કાર્યક્રમમાં આપને ઊંડાણપૂર્વકની માહિતી મળતી જ રહેશે. જે દર્શક મિત્રો, આપણી સમક્ષ જે સંસ્થાના કાર્યકર છે એમનું સંસ્થાનું નામ છે આલ્કોહોલિક એનોનિમ્સ તરીકે ઓળખાય છે, અને તેઓ ફક્ત એક જ કામ કરી રહ્યા છે કે જે વ્યસનમાં દારૂથી ઘેરાયેલો રહે છે. હું એવું કહેવા માગું છું કે લગભગ દારૂની અંદર ડૂબેલો હોય.
આ એવા વ્યક્તિ છે નશાની અંદર પૂરેપૂરાના લોહીમાં કહી શકાય કે પૂરો દારૂ ઉતરી ચૂક્યો છે. એવા વ્યક્તિઓને દારૂ છોડાવવા માટેની એક તક આપતી સંસ્થા છે અને પોતે કોઈ પણ ફી વગર, મારા હિસાબે એવું લાગી રહ્યું છે કે કોઈ પણ ફી વગર આ સંસ્થા કાર્ય કરે છે અને દરેક નાત જાતના ભેદભાવ વગર કોઈ પણ વ્યક્તિ, વેપારીથી લઈ કે મજૂરથી લઈ કે કારીગર હોય એવા લોકો પણ આ સંસ્થામાં સામેલ થાય અને પોતાના વ્યસનને દૂર કરી શકે છે. અત્યાર સુધીની અંદર ઘણી વખત આપણે જાણ્યું છે કે દારૂ, શરાબ એટલે શું લોકોને ખબર જ છે કે દારૂ પીવાથી નશો થાય છે, પરંતુ આ નશો પોતાના માટે થતો હોય છે, જ્યારે આ નશો પોતાના પરિવારને ડૂબાડવા માટે ઘણો ફાયદાકારક નીવડી શક્યો છે અને લોકોના પરિવારને ડૂબાડી રહ્યો છે. જેથી કરીને હિન્દ ચેનલ તરફથી પણ આપને અપીલ કરવામાં આવે છે કે શરાબનું વ્યસનથી દૂર રહો અને આપણા પરિવારને સજાગ રાખો. આપણી સમક્ષ આ સંસ્થાના એક બીજા કાર્યકર છે જે પોતે એક માહિતી આપશે આપણને કે શરાબ શું છે. જી નમસ્કાર મિત્રો, હું આલ્કોહોલિક એનોનિમસ સંસ્થાનો સભાસદ છું અને 2 વર્ષથી આ સંસ્થાની અંદર કાર્યરત છું અને શરાબના છેલ્લા વ્યસનથી લુપ્ત છું, દૂર છું. અને મિત્રો, ઘણા લાંબા સમય સુધી મારા જીવનની અંદર આ શરાબ ચાલ્યો અને તેના કારણે પારિવારિક પ્રોબ્લેમ, કૌટુંબિક પ્રોબ્લેમ, સમાજની અંદર જે દૂષણ જે કહેવાય છે એની અંદરથી પણ ઘણા પ્રોબ્લેમોની અંદરથી હું નીકળી ચૂકેલો છું. અને માનસિક સૌથી વધારે પ્રોબ્લેમ જે માનસિકતા ઉપર અસર પડે છે તે મને બહુ આઘાતજનક હતું. જ્યારે હું અહીંયા આગળ આ સંસ્થાની અંદર આવ્યો ત્યારે મને ખબર પડી કે આ શરાબ એક એવું દૂષણ છે જે સમાજની અંદર તો ઠીક છે પણ મારા ઘર પરિવારને પણ એની સાથે સાથે એક બરબાદીના પંથે લઈ જાય છે. અને મિત્રો, લાંબા સમય સુધી મને એ સમજ નથી પડતી કે આ શરાબનું વ્યસન હું શેની લીધે, આ વધારે પડતું વ્યસન શેની લીધે કરું છું. જ્યારે આ સંસ્થાની અંદર મને જાણવા મળ્યું કે એક બીમારી હોય છે, આલ્કોહોલિઝમ એક એવી બીમારી હોય છે જે ઘણા લોકો એમ કહે છે કે એક આ પારિવારિક બીમારી છે, ઘણા લોકો એમ કહે છે કે એક જન્મજાત લાગેલી બીમારી છે. તો મિત્રો, જેમ જેમ આ સંસ્થાની અંદર, અમારા સંસ્થાની અંદર જે સુરતની અંદર હાલમાં અત્યારે મિટિંગો કરવામાં આવે છે, મિટિંગો મને મળી અને મિટિંગોની અંદર જે હું એટેન્ડ થતો ગયો તેમ તેમ મને મારી ડિસીઝ શું છે, મારા પ્રોબ્લેમો શું છે એ મને જણાતી થઈ. દોસ્તો, આલ્કોહોલિઝમના કારણે મારા કૌટુંબિક પ્રોબ્લેમો તો વધી જ ગયેલા હતા અને સમાજની અંદર પણ એક જાતનું હું કલંકિત જેવું થઈ ગયેલું હતું મારા જીવનની અંદર. દરેક વખતે એ પ્રયાસ રહેતા હતા કે આ શરાબને મારે છોડવો કઈ રીતે. છોડવા માટેના ઘણા એવા પ્રયત્ન ઘરવાળાના પણ હતા અને મારા રિલેટિવ્સ, સામાજિક જે કંઈ લાગતા ઓળખતા વ્યક્તિઓ છે એના પણ હતા. પણ કોઈ પણ કારણે આ વ્યસનથી મુક્તતા મને મળી શકે એમ ન હતું અને મળતું પણ ન હતું. થોડોક સમય માટે અગર જો શરાબથી હું દૂર રહી શકતો તો એ રહી શકતો, પરંતુ પાછો જ્યારે એ શરાબના ચક્રવ્યૂહની અંદર હું આવી જતો તો એ વધુને વધુ માત્રાની અંદર મારે શરાબનું વ્યસન લેવું પડતું હતું. અને મિત્રો, જેના કારણે મારા ઘર પરિવારની અંદર પણ ઘણા એવા મોટા પ્રોબ્લેમો ઊભા થઈ ગયેલા હતા. તેના કારણે આજે બાળકો ઉપર, મારા ફેમિલી ઉપર, પત્ની ઉપર, મા બાપ ઉપર એવી છાપ થઈ ગયેલી હતી કે ક્યાં જવું એ મને કોઈ સમજ પડતી ન હતી. અને આખર કાળે મને આ આલ્કોહોલિક એનોનિમસ સંસ્થાનો મેસેજ મળ્યો અમારા એક ફેમિલી ડૉક્ટર દ્વારા. અને એ ફેમિલી ડૉક્ટર દ્વારા મેસેજ મળતા જ જ્યારે મેં પહેલી મિટિંગ કરી આ સંસ્થાની અંદર, ત્યારે મને જાણવા મળ્યું કે મારા ભૂતકાળની અંદર રહેલા જે મારા વિચારો છે, મારા પ્રોબ્લેમો છે તેને સાથે સંકળાઈને આ જે વ્યસનની અંદર જે મારો વધારો થાય છે અને મારી માનસિકતા ઉપર એની અસર પડે છે, આ બધી વસ્તુ મને એક જાણવા મળી. અને દોસ્તો, ઘણું સારું આ સંસ્થાની અંદર આવ્યા પછી આજે 2 વર્ષથી જે દારૂથી હું અલિપ્ત છું તે આજે ઘરની અંદર પણ સુખ શાંતિ છે, સારી રીતે ફેમિલીને અન્ડરસ્ટેન્ડિંગ છે, સમજી શકું છું. અને મા બાપ સાથે પણ આજે રિલેટિવ સારા છે, જે ભાઈ સાથે બગડી ગયેલા રિલેશન હતા તે પણ આજે સારા છે. સમાજની અંદર આજે હું કોઈક જગ્યાએ ઊભો રહેવા જેવી વ્યક્તિ બન્યો છું. એ ફક્ત ને ફક્ત આલ્કોહોલિક એનોનિમસ સંસ્થાને શ્રેય જાય છે. જે દર્શક મિત્રો,
જે સંસ્થાના સભ્ય છે એમણે જણાવ્યું છે કે પહેલાં જેમને દારૂ પીવાની લત હતી અને એના કારણે સમાજ અને પરિવારમાં પણ તેમને ઘણું નીચું જોવાનું આવતું હતું. જ્યારે આ સંસ્થા જ્યારે સંકળાવામાં મળ્યું ત્યારે એ પોતે આ વ્યસનથી દૂર થયા અને આજે સમાજના એક મોભા તરીકે, પરિવારના મોભા તરીકે પણ અત્યારે તેઓ સારો અનુભવ કરી રહ્યા છે અને તે લોકોને એક નવી દિશા સંસ્થા થ્રુ આપવા માંગે છે કે દારૂ શું છે અને દારૂ પીવાથી શું થતું હોય છે. જે અત્યાર સુધીમાં આપણે ઘણી વખત જોયું છે કે દારૂ છોડો, પરંતુ આ સૂત્ર કાગળ પર જ લખાયું છે અને એના રીતે કોઈ પગલાં ભરવામાં સરકાર તરફથી બી લગભગ નથી આવતા. વ્યસન મુક્તિ કેન્દ્ર ચાલે છે તો ક્યાંક ને ક્યાંક કદાચ દારૂડિયા આ વ્યસન મુક્તિમાં નથી જતા અથવા તો ક્યાંક ને ક્યાંક સરકારની કોઈ ક્ષતિ પણ દેખાતી હોય છે. પરંતુ અત્યાર સુધીમાં મને એક સૂત્ર જાણવા મળ્યું છે કે ભાઈ દારૂડિયાને પી છે, દારૂડિયો દારૂને નથી પીતો, જેના કારણે કેટલીક વખત પરિવારના લોકોને મુશ્કેલી નહીં પરંતુ સ્ત્રીઓ પણ વિધવા બનવા પામી છે અને આ વિધવા બૈરીઓને આ દારૂના વ્યસનના જે ઘરના મોભા હોય છે એના મૃત્યુ પછી એની પરિસ્થિતિ શું હોય છે તે પણ આપણને કલ્પનાની બહાર વસ્તુ જોવા મળી રહી છે. જે દર્શક મિત્રો આપણી સમક્ષ જે કાર્યકર છે એને હું પૂછવા માંગીશ કે દારૂનું વ્યસન છોડાવવા માટે પ્રથમ આપણે કેવી કાર્યવાહી કરી હતી? એકચ્યુઅલી એક શરાબી જ્યારે દારૂની અંદર ડૂબેલો હોય છે એ પોતે અંદરથી તો છોડવા માંગતો જ હોય છે. અમે લગભગ કોઈ પણ જે આ વ્યસનમાં બહુ આગળ નીકળી ગયેલો હોય છે એની અંદરની વ્યથા અમે લોકો સમજીએ છીએ, કારણ કે અમે ભોગવેલી છે. એ પોતે આમાંથી બહાર નીકળવા તો માંગતો જ હોય છે, પણ જે એને બહાર નીકળવાની જે શક્તિની જરૂર છે એ શક્તિનો બિલકુલ અભાવ હોય છે. કારણ કે સવારે અમે લોકો પસ્તાવો કરીએ છીએ, નહીં પીવાના નિર્ણય કરીએ છીએ, સોગંદ પણ ખાઈએ છીએ, પણ 5-6 અમારો જે નિશ્ચિત દારૂ પીવાનો જે સમય હોય છે એ સમયે અમારી માનસિક સ્થિતિ એટલી સેન્સિટિવ થઈ જાય છે, એટલી સંવેદનશીલ બની જાય છે કે અમારી વિચાર શક્તિ જ ખલાસ થઈ જાય છે. કે સવારે અમે નિર્ણય કર્યો હતો, આ કર્યું હતું, કસમ ખાધી હતી, નથી પીવું એવું અમે નક્કી કરેલું હતું, એ બધી શક્તિ એ સાંજના 6-7 વાગે ને મારા જીવનમાં એવું બનતું હતું. સાંજના 6-7 વાગતા એટલે આ બધી શક્તિઓ એકદમ કમજોર થઈ જતી, જે નિર્ણય શક્તિ હતી તે, અને એક બસ દારૂ જ દેખાય. કારણ કે જ્યાં સુધી મને દારૂ નથી મળતો ને ત્યાં સુધી હું અંદરથી સ્થિરતા નથી અનુભવતો. હવે આવી સ્થિતિની અંદર અમારી જે આલ્કોહોલિક એનોનિમસની સંસ્થાની છે ને 1.5 કલાકની મિટિંગ થાય છે અને આપણા સુરતની અંદર દરેકે દરેક મિટિંગનો સમય કાં 7 વાગ્યાનો હોય છે કાં 7:30 વાગ્યાનો હોય છે, રોજ જ થાય છે પાછી અલગ અલગ જગ્યાએ. તો હું જ્યારે પહેલી મિટિંગમાં ગયો ને એકદમ વિકરાળ પરિસ્થિતિ હતી મારી, કારણ કે દારૂ પીધેલો નહીં હતો અને આખી કફોડી હાલત હતી મારી. પણ એ 1.5 કલાકની મિટિંગમાં મેં બેઠો અને જે મિટિંગની અંદર અમારી મિટિંગમાં એક વ્યક્તિ ઊભો થઈને પોતાના અનુભવ કથન કરે છે, પોતાના રિયાલિટી શેર કરે છે, બોલે છે બધાની સામે કે ભાઈ ભૂતકાળમાં મારી કેવી કન્ડિશન હતી અને હું કેવી પરિસ્થિતિની અંદર હું, જેમ હમણાં આપણે આ ભાઈએ અમારા બીજા કાર્યકર્તાએ પોતાની જીવનકથની કહી એવી અમે જીવનકથનીઓ દરેક લોકો મિટિંગની અંદર એક એકને અમે બોલાવીએ છીએ અને પોતાની જીવનકથની કરે છે. અત્યારે તમને નહીં સમજાશે, પણ તમે જો લાઈવ મિટિંગ અમારી જો તમે કરશો તો તમને પરફેક્ટ આ વસ્તુ સમજાઈ જશે. અત્યારે તો એક ઇન્ટરવ્યુના રૂપમાં વિસ્તૃત હું તમને નહીં કહી શકું, પણ એક તમને જાગૃતિ આપવા માટે એટલું ચોક્કસ કહીશ કે મિટિંગની અંદર અમારે ચમત્કાર થાય છે. જે દર્શક મિત્રો આપણી સમક્ષ જે સંસ્થાના ભાઈ છે તેમનું પણ કહેવાનું છે કે પોતે આ વ્યસનની અંદર ઘેરાયેલા હતા અને જ્યારે પ્રથમ વખતે આ સંસ્થામાં સામેલ થયા ત્યારે પોતાને પણ કંઈક અલગ વિકરાળ સ્વરૂપ તેમને કંઈક જાણવા મળ્યું હતું અને જેના કારણે તેઓ પોતે પણ આ સંસ્થામાં જોડાઈ રહીને આજે દારૂ અને વ્યસન મુક્તિથી દૂર રહ્યા છે. પરંતુ 15 વર્ષથી તો અત્યાર સુધીની અંદર આપણે જોયું છે કે તમે આ દારૂની લત કેવી રીતે લાગી અને એને છોડવા માટેના કેવા પ્રયત્ન રહ્યા આપના માટે? હવે દારૂની લત મેં તો મોજશોખથી ચાલુ કરેલો. લગભગ પહેલી વખત મને યાદ છે ત્યાં સુધી એક બિયર કે અડધો બિયર જેવું પીધેલું. મને ટેસ્ટ નહીં ગમેલો, પણ 15 મિનિટ પછી એની જે ઇફેક્ટ થઈ ને એ ઇફેક્ટ એટલી બધી મોહક હતી, એમ લાગેલું કે દુનિયાનો સૌથી સુખી માણસ જો હોય તો હું પોતે સારામાં સારું સુખ હું અત્યારે અનુભવી રહેલો છું. અને એ ભ્રમણા એટલી વધતી ગઈ અને દારૂ એની સાથે સાથે મારો વધતો ગયો. બિયર બધું સાઈડ પર રહી ગયું, પછી વિસ્કી પર આવી ગયો, પછી રોજ મારે પીવું પડે
અને મારી સ્થિતિ પહેલા જે મોત્સો પહેલા એમ કહેવાય છે ને ભાઈ, આપણે ભાઈ સાહેબે પહેલા કીધું કે પહેલા દારૂડિયો દારૂને પીવે છે, પછી એક સમય એવો આવે છે કે દારૂને દારૂડિયો પીતો થઈ, દારૂ દારૂડિયાને પીતો થઈ જાય છે. તો એવી સ્થિતિ જ્યારે એક વ્યક્તિની આવે છે કે જ્યારે શરાબની સમસ્યામાં ઘેરાઈ જાય છે, પછી એ બેક નથી આવી શકતો, બહુ ગમે તેટલા પ્રયત્ન કરે. લગભગના અનુભવ હશે, તમે પૂછજો કોઈને પણ કે ભાઈ લત લાગી ગયા પછી બેક અવાય છે કે ભાઈ આજે હું 2 ક્વાર્ટર પીવું છું કે 1 ક્વાર્ટર પીવું છું કે 1 ખંભો પહોંચી ગયો છું, 1 ખંભાનો અડધો ખંભો નહીં થશે, 1નો સવા થશે. 1 ક્વાર્ટરે પહોંચ્યું છું તો 1નું અડધું નહીં થશે, 1નું સવા જ ક્વાર્ટર થશે. તો એવી રીતે મારી જે પરાકાષ્ઠા હતી દારૂની માત્રાની, એને પીવાની, એનો સમય આપવાની, એમાંથી બેક નહોતો આવી શકાતો. બહુ પ્રયત્ન કરતો હતો હું. તો આલ્કોહોલિક એનોનિમસની આ સંસ્થાની એક મિટિંગનો મને સંદેશો મળ્યો કે ભાઈ રવિવારે 15 વર્ષ પહેલા રવિવારે નાનપુરાની અંદર કેથોલિક ચર્ચમાં ત્યારે મિટિંગ ચાલતી હતી, 10:30 થી 12નો ટાઈમ છે સવારમાં. તો હું ઉત્સાહપૂર્વક એક આશા સાથે ત્યાં ગયો. ત્યાં જઈને હું બેઠો અને જે શેરિંગ સાંભળ્યા તો શેરિંગની અંદર મને મારો આયનો મળ્યો. પહેલી વસ્તુ મને મારું પ્રતિબિંબ દેખાણું. મને એવું લાગતું હતું કે મને કોઈ સમજતું નથી, હું કોઈને સમજી નથી શકતો, હું એકલો પડી ગયો છું એવું લાગતું હતું. તન્હાઈમાં એમ કહે છે ને કે પીને વાલે બહુત ही अजीब होते हैं, जहां से दूर वो खुद के करीब होते हैं. મને એમ જ લાગતું હતું કે હું કોઈ મને સમજતું જ નથી, બસ હું મારી જિંદગીની અંદર ગળાડૂબ હતો. અને ત્યાં ગયો ને તો મને મારી જેવા લોકોનું એક મોટું સમૂહ મળ્યો જેણે શરાબના વ્યસનમાંથી મુક્તિ મેળવેલી હતી અને જેના અનુભવો મારી જિંદગીની સાથે અદ્દલ-ઓદ્દલ મળતા હતા. અને એ એક ભાઈ એના અનુભવ શેર કરતો હતો અને મને એમ લાગ્યું કે યાર આ જ મારી જિંદગી છે, આણે જે કર્યું છે એ જ મારા જીવનમાં થયું છે. અને ત્યાંથી મને નાના સ્લોગન આપવામાં આવ્યા કે ભાઈ વન ડે એટ એ ટાઈમના હિસાબે આપણે દારૂથી દૂર રહી શકીએ છીએ. વન ડે એટ એ ટાઈમ એટલે આજનો દિવસ, બસ દારૂ છોડવાની વાત નહીં કરી યાર. મને કે દારૂ છોડવાની વાત બહુ કરી ચૂક્યા, નથી છૂટતો તો હવે દારૂથી દૂર રહેવાનું શક્ય કર. એક દિવસના હિસાબે કે આજનો દિવસ નહીં પીવાનો, બસ એક જ દિવસનો ગોલ બનાવ. રોજ નવો દિવસ ઉગે અને નવો ગોલ બનાવવાનો, રોજ નવો દિવસ ઉગે નવો ગોલ બનાવવાનો. આજની વાત જ આજે કરવાની. આજનો દિવસ મારે નથી પીવો, એક દિવસ નહીં પીશે તો મરી નહીં જશે તું, એક દિવસ તો રોકી રાખ અને મીટિંગ કરતો રહે. આલ્કોહોલિક એનોનિમસની રોજ જે મિટિંગ થતી હતી એમાં હું અવશ્ય જતો અને ત્યાં જતો ને તો ખરેખર મારું બ્રેન વોશ થતું. એ થોટ કન્ડિશનર જેવી સ્થિતિ મારી થતી. વિચારોની અંદર એક પારદર્શકતા આવતી, મારું સંતુલન આવી જતું, મારું જે તોફાનો જે મારી અંદર હું દારૂ વગર જે મારી અંદર નિર્માણ થતા, એ મિટિંગમાં જવાથી 1.5 કલાક મને જે પાવર મળતો, મારું મન શાંત થઈ જતું. અને એના કારણે દારૂ ઉચકવાની, દારૂને ના પાડવાની શક્તિ મારી અંદર આવી જતી કે નહીં, નથી પીવો ભાઈ, એક દિવસ કાઢી નાખ્યો, હજુ આજનો દિવસે કાઢી નાખીએ, આજનો દિવસે કાઢી નાખીએ. એમ કરતાં આગળ વધતો ગયો. આ સંસ્થાનો મિટિંગનો મને મેમ્બરો અલગ અલગ મારા આખા વર્લ્ડમાં આ ફેલોશિપ ફેલાયેલી છે. આખા વર્લ્ડમાં 193 દેશમાં આ ફેલોશિપ છે આ સંસ્થાની. અને દરેક આપણા ભારતના, હિન્દુસ્તાનના મેમ્બરોના ફોન દ્વારા કોઈના રૂબરૂના કોન્ટેક્ટો થતા ગયા. હું આખા ફેલોશિપનો એક અંગ બનતો ગયો અને દરેકની સાથે જોડાતો ગયો. મને સરળતાથી આગળ વધવાનું મળ્યું અને આગળ વધતા મારો જે માનસિક બદલાવ થવા માંડ્યો. અને એક સમય મને એવું લાગ્યું કે યાર મને આજે હું ઈચ્છું તો પણ હું ના પી શકું, એવી મારી માનસિક સ્થિતિ થઈ ગઈ. એકદમ મગજમાંથી દારૂ મારો નીકળતો હોય એવો મેં અનુભવ કરવા માંડ્યો. પણ શરૂઆત આ રીતે મેં કરતો ગયો. આજે 15 વર્ષ થઈ ગયા, આજે પીવાની કોઈ જરૂરિયાત મહેસૂસ નથી થતી. જે સંસ્થાના કાર્યકરે આપણને જણાવ્યું છે કે જો તમે સંકલ્પ લઈ શકો દારૂ છોડાવવા માટે તો ખરેખર દારૂ છૂટી જતો હોય છે. આપણે ફિલ્મોમાં પણ જોયું છે ઘણી વખત એવા, પણ ખાલી સંકલ્પથી નથી. સંકલ્પ એના માટે તમારે સંકલ્પ પછી પરિશ્રમ કરવો પડે, એક્શન લેવી પડે છે. એટલે આ જે તમે સંસ્થા દ્વારા કે કશે પણ વ્યસન મુક્તિ કેન્દ્રમાં જાઓ અને એ સંકલ્પ નહીં પરંતુ એને આગળ નિભાવવો પડે છે અને નિયમ અનુસાર જો તમે કાર્ય કરો તો આ લગભગ પદ્ધતિ 101% થઈ જાય. પ્રમાણિકતાથી જો તમે આ માર્ગ પકડો, પ્રમાણિકતાથી અમારામાં કહેવામાં છે, ઓનેસ્ટીથી જો તમે આ માર્ગ પકડો કે નહીં મારે બચવું છે, મારે આમાંથી બહાર નીકળવું છે, એ જ સંકલ્પની જરૂર છે. ને પછી મદદ તમે લેશો ને, આલ્કોહોલિક એનોનિમસમાં મદદ મળે છે અમારી જેવા શરાબીને, તો એ મદદ જો તમે લેશો અને એ મદદ પ્રમાણે તમે તમારા જીવનમાં આચરણ કરશો, તમારી બુદ્ધિ જો નહીં લગાવશો ને તો આમાંથી જીતી જશો.
એટલે આપણે એક સંકલ્પ કરવાની સાથે ખરેખર એ ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચવું જરૂરી બની રહ્યું છે. અને એના કારણે જો તમે વ્યસન ધરાવતા હોય તો સુરત અને ગુજરાત રાજ્ય અને દેશના તમામ જે દારૂના વ્યસનથી પીડાતા હોય એ લોકોએ સંકલ્પ નહીં પરંતુ આ પાલન પણ કરવું જરૂરી છે. અને એના કારણે તમે આ વ્યસનથી દૂર થશો અને પરિવારને બચાવી શકશો. આપણે તો કેટલીક વખત જોયું છે કે ફિલ્મોમાં પણ એવા ગીત આવતા હોય છે કે મુझे पीने का शौक नहीं पीता हूँ गम भुलाने के लिए. તો કોઈક વાર એવું બી હોય છે કે નશા શરાબ મેં હોતા તો નાચતી બોટલ. તો તમારે આ માટે શું કહેવું છે? ખરેખર દારૂ માણસને જીવાડે છે કે દારૂના કારણે જ માણસ પતી જાય છે? એના માટે આપ જરાક અમારા દર્શક મિત્રોને માહિતી આપશો. મિત્રો, જેમ હમણાં અમારા સહયોગી મિત્ર હરેશભાઈએ વાત કરી કે જે આ મીટિંગ બાબતની વાત કરી, તો સૌ પ્રથમ જ્યારે હું પહેલી મિટિંગની અંદર આલ્કોહોલિક એનોનિમસની અંદર પહેલી મિટિંગમાં ગયો હતો, મને એમ જ હતું કે ભૂતકાળની અંદર જે મારા કર્મો કરેલા છે એ મને અહીંયા કોઈ પૂછશે તું કેવો શરાબ પીને આવ્યો છે, કેટલું પીને આવ્યો છે, એવો કોઈ સવાલ કરશે. પણ મિત્રો, આ લોકોએ એક જ વાત કરી, સંસ્થાના મેમ્બરોએ, એ લોકોના અનુભવ થકી કે વન ડે એટ એ ટાઈમ, એક દિવસના આધારની વાત કરી. આ એક દિવસના આધારની જે વાત કરી દારૂથી દૂર રહેવાની, એ શરૂઆતમાં મને સમજાતી નહોતી. જ્યારે હું ત્યાંના ઓલ્ડ ટાઈમર મિત્ર સાથે જ્યારે વાતચીતની અંદર મેં એમને પૂછપરછ કરી ત્યારે એણે મને એમ કીધું કે તે ભૂતકાળની અંદર ઘણા બધા એવા કોઈ પ્રયત્નો કરેલા હતા. મેં કીધું હા, ઘણા એવા પ્રયત્નો કરેલા હતા. જાતે બંધ કરવાની પણ કોશિશ રહેતી હતી, મારા ફેમિલીની મેડિસિન દ્વારા પણ દારૂ બંધ કરવાની, અટકાવવાની કોશિશ પણ ઘણી હતી. અને ઘણા બધા એવા ધાર્મિક સ્થળોએ પણ મેં અપનાવી ચૂકેલું હતું કે જેનાથી મારો દારૂ અટકી શકે, બંધ થઈ શકે. તો કે આ પ્રોગ્રામની અંદર વન ડે એટ એ ટાઈમ એટલા માટે જ સ્લોગન આપવામાં આવ્યું છે કે આપણે આ જે ભૂતકાળની અંદર ઘણા એવા કાર્ય આપણે પોતે જાતે કરેલા છે. અને જાતે એક જે હમણાં ભાઈ વાત કરી કે પોતે જાતે દારૂ એક દર્દ નિર્ણય હોય તો છોડી શકીએ છે, તો એવા ઘણા એવા પ્રયત્નો હતા કે થોડોક ટાઈમ દારૂથી દૂર રહેતા હતા, અટકી શકતા હતા. અને પાછો જ્યારે દારૂ એ શરૂઆત થઈ જાય તો એને ક્યાં સુધી ચાલશે અને ક્યારે અટકશે એનું કોઈ સીમા અને માપદંડ ન હતું. તો એ રીતે જેમ જેમ હું મિટિંગ કરતો ગયો એમ મને સમજાતું ગયું કે મારે ફક્ત આજનો દિવસ મિટિંગ કરવાની છે. અને એ મિટિંગ દ્વારા મારે આજે જે મારા 22.5 કલાક જે 1.5 કલાકની મિટિંગ દ્વારા જે મને એક સાંત્વના મળે છે, એક રિલેક્સ મળે છે, શાંતિ મળે છે, તો મારે એ આજના દિવસનું જ વિચારવાનું છે. દોસ્તો, એક દિવસની મિટિંગ કરતો ગયો અને ઘણા સમય આ આલ્કોહોલિક એનોનિમસની જો સંસ્થાની અંદર ઘણો સમય મારો આ મિટિંગ કરતાં કરતાં નીકળી ગયો. અને ફક્ત શરાબથી દૂર રહીને નહીં, પણ આજે મારે મારા માનસિક પરિવર્તનની વાત કરું તે જે સામાન્ય નાની નાની બાબતો ઉપર મારા આલ્કોહોલિઝમ સમયે જે મારા અંદર એંગરનેસ એટલે કે જે ગુસ્સો કહેવામાં આવે છે, નાની નાની બાબતો ઉપર જે હું મારા બાળકો અથવા ફેમિલી ઉપર જે ગુસ્સે થઈ જતો હતો, આજે હું એને કંટ્રોલ કરી શકું છું. આજે મને ખબર પડે છે કે સામેવાળાની ભાવના શું હોય છે, એની પણ કોઈ ભાવના હોય છે. જ્યારે શરાબિયત સમયે તો હું મારું પોતાના સ્વાર્થની અંદર જ રચેલો પચેલો રહેતો હતો કે હું ને મારો દારૂ, જો કોઈ સામેવાળો બોલે તો એને ખબર નથી પડતી, ફક્ત મને જ ખબર પડે છે. અને આ દુનિયાની અંદર બીજા કોઈ મને સમજી શકતો નથી, એમ જે અમારા સહયોગી મિત્રએ હમણાં જ્યારે પહેલાં વાત કરી એ રીતની મારી વિચાર શક્તિ હતી. આજે આ મિટિંગના મારા કરવાથી, આ સંસ્થાની અંદર રહેવાથી ઘરની અંદર બી ઘણું એવું પરિવર્તન આવ્યું છે. આજે ફેમિલીનો હું વિશ્વાસ જીતી શક્યો છું. આજે મારા ફેમિલીને આજે મારી કોઈ ચકાસણી રાખવાની જરૂર નથી પડતી કે સાંજે મારી મમ્મી અથવા એમ વિચારે કે મારો બાળક આજે દારૂ પીને આવશે, મારો દીકરો આજે દારૂ પીને આવશે. આજે એ આ અવિશ્વાસ નથી. આજે હું ઘરવાળાનો વિશ્વાસ જીતી શક્યો છું, મારી ફેમિલીનો વિશ્વાસ જીતી શક્યો છું. તો આ સંસ્થાની અંદર આવ્યા પછી ઘણું બધું જીવનની અંદર પરિવર્તન આવ્યું છે, માનસિક બદલાવટ પણ આવ્યો છે. અને મારા પોતાના પર્સનલ લાઈફની અંદર પણ ઘણા બધા ફેરફારો થવા પામેલ છે. જી દર્શક મિત્રો, દારૂ પીનારા લોકો જે વ્યક્તિએ અનુભવ કર્યો છે આપણને ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. પરંતુ મને તો એક સવાલ ઊભો થાય છે કે જ્યારે શરાબી કોને કહેવાય? દારૂ તો બધા જ પી, શરાબી કોને કહેવાય? અચ્છા, બહુ સરસ સવાલ કર્યો. આ સવાલ એવો છે કે જે પોતાની જાતને પૂછવાનો છે. મારા જીવનમાં હું દારૂ પીતો હતો ત્યારે બધાને ખબર પડી ગઈ હતી કે હું લિમિટ ક્રોસ કરી ગયો છું. એક જ વ્યક્તિને ખબર નહોતી પડતી, એ ખુદ મને.
કે હું લિમિટ ક્રોસ કરી ગયો છું. મને એમ જ લાગતું હતું કે હું ઓકે છું, હું મારા પૈસાનું ખરીદું છું, કોઈની પાસે પૈસા નથી માંગતો, હું કમાઉં છું, ઘર ચલાવું છું, મારા પૈસાનો દારૂ ખરીદું છું અને મારા હિસાબે હું એન્જોય કરું છું. હું કોઈ દિવસ રસ્તામાં નથી પડતો અને કોઈ દિવસ ચોરી નથી કરતો, ગટરમાં નથી પડતો, કચરા પટ્ટીમાં નથી રહેતો, કપડાં હારા પહેરું છું. તો હું શરાબી, કોઈ મને કહે ને કે તું તારી લિમિટ ક્રોસ થઈ ગઈ છે, તો મેં કીધું તું તારું જો ભાઈ, માને આ કઈ સલાહ નહીં આપવાની. આવો મારો જવાબ રહેતો. તારા બાપના પૈસાનો પીવું છું, તરત જ ગુસ્સો આવી જતો. પણ આલ્કોહોલિક એનોનિમસે જે મને 2 પ્રશ્નો કર્યા અને એણે એમ કીધું કે તારે નક્કી કરવાનું છે, અમે તને નથી કહેતા. પહેલા જમાનો મને કહેતો હતો, પણ આલ્કોહોલિક એનોનિમસમાં ગયા પછી એ લોકોએ મને ખાલી 2 જ લક્ષણ બતાવ્યા. કે એક તો પહેલું લક્ષણ એ કે તું સંપૂર્ણપણે દારૂ બંધ કરવા માંગે તો તું જાતે કરી શકે છે? ઈમાનદારીથી એનો જવાબ તું આપ, તારી જાતને આપ. અને બીજો પ્રશ્ન કે તું જ્યારે પીવે છે દારૂ ત્યારે એને કંટ્રોલ કરી શકે છે? જાતે બંધ પણ નથી કરી શકતો અને એને કંટ્રોલ પણ નથી કરી શકતો. બંધ કરવાના મેં પ્રયત્ન કરું છું, છતાં પીવાઈ જાય છે. અને પીવા જાઉં છું ખાલી 2 પેક પીવા, કે કાલની જેમ નથી પીવું, કે ખાલી 2 પેક પીને ફર્સ્ટ ક્લાસ ઢોસા બોસા ખાઈને આરામથી ઘરે જવાનું, ટીવી જોવાનું અને શાંતિથી બધાની સાથે હળીમળીને રહેવાનું અને સૂઈ જવાનું. બીજે દિવસે સવારે વ્યવસ્થિત કામ પર જવાનું. આવા જ મારા વિચારો રહેતા હતા. પણ જેવા 2 પેક જતા અને મારો વિચારો બદલાઈ જતા કે યાર આ 2 પેકમાં તો યાર કઈ ખબર પણ નથી પડતી, હજુ 1 પેક પી લેવા દે ને. ઓટોમેટિક હું ખેંચાતો, કંટ્રોલ મારાથી થતું નહીં. ઇંગ્લિશમાં કહે છે યુ આર નોટ એ ક્યોર, યુ આર નોટ એ કંટ્રોલ. અમારામાં કહે છે કે જો તમે સંપૂર્ણપણે છોડી શકતા ના હો અને દારૂની માત્રાને કંટ્રોલ ના કરી શકતા હો તો સંભવતઃ તમે શરાબી છો. સંભવતઃ એટલે તમારે નક્કી કરવાનું છે, અમે નથી કહેતા. અમે અમારા અનુભવથી આ 2 જે લક્ષણ બતાવ્યા એ લક્ષણમાં જો તમે આવતા હો તો તમે શરાબી સંભવતઃ છો. અને જો તમે આ કબૂલ કરી લેશો કે હા હું શરાબી છું તો તમારી જીતવાનો રસ્તો ખુલી જશે. તમારે ખરેખર દારૂ છોડવો હોય તો ભાઈએ જે કહ્યું છે એ સંકલ્પ કયો છે કે દારૂ છોડવાનો અને પોતાએ વિશ્વાસ રાખવાની જે ચર્ચા કરી છે એને ધ્યેય બનાવો અને આ ધ્યેય બનાવવાથી તમે વ્યસન મુક્ત તરફ જઈ શકશો અને જશો. એ પૂરેપૂરી ખાતરી સંસ્થા આપી રહી છે. પરંતુ આપણે આલ્કોહોલિક્સ એનોનિમસ જે સંસ્થા છે એને અભિનંદન પાઠવીએ કે જ્યારે જે સમાજના લોકોને દારૂ પીતા અટકાવી રહ્યા છે અને કેટલાક લોકોને આ બધીમાંથી દૂર કર્યા છે, જેના કારણે કેટલાક પરિવાર આજે પોતાના મા બાપ અને દીકરા હશે એને જોઈને ઘણા આનંદિત થાય છે. અને આવી સંસ્થાને ખરેખર અમે અભિનંદન આપીએ છીએ કે જેથી કરીને સમાજને એક નવી દિશા મળી રહે. પરંતુ અત્યાર સુધીની અંદર આપણે ઘણી વખત જોયું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂની વાત આવે છે. શું લાગે છે ખરેખર સુરત દારૂ મુક્ત હોઈ શકે? એ બધા પ્રશ્નોમાં અમે નથી પડતા કે ભાઈ દારૂ બંધી ને આ બધું પોલીસ. અમને લોકો ઘણી વખત એવું કહે છે કે તમે આવું કરો છો એની કરતા દારૂ બંધી મજબૂત કરો ને, કે દારૂ જ બંધ કરાવી દો ને. હવે હું દારૂ પીતો હતો ને ત્યારે બહુ કંટાળી જતો, ત્યારે હું ભગવાનને એમ કહેતો એ ભગવાન આખા વિશ્વમાં જે આલ્કોહોલ છે ને, દારૂ છે ને, એનું તું પાણી બનાવી દે ને, સમજ્યા? અથવા તો આ પૃથ્વીમાંથી તું દારૂ ઉઠાવી લે ને તો ન રહેગા બાસ ન બચેગી બાંસુરી. હવે આ ક્યારેય શક્ય થવાનું નહોતું. હવે દારૂબંધીનો પ્રશ્ન એટલો બધો વિકરાળ છે, કારણ કે એ કેટલા વર્ષો લાગશે. હવે થાય કે ના થાય, કેટલા વર્ષો લાગશે એના માટે. હવે ત્યાં સુધીમાં કેટલા મારી જેવા શરાબીઓ જીવન અને મરણમાં હોમાઈ જશે, અકાળે મોત મરશે. જેમ ભાઈએ વાત કરી ને, કેટલી સ્ત્રીઓ વિધવા, જુવાનીમાં વિધવા થઈ જાય છે. આપણે કાંઠા વિસ્તારમાં જોઈએ, એક વખત મેં પેપરમાં વાંચેલું કે સૌથી વધારે જ્યાં દારૂ પીવાય છે આપણા દરિયાના કાંઠા વિસ્તારના ગામડાઓમાં, એમાં લગભગ 30 થી 35% જુવાન સ્ત્રીઓ વિધવા છે. પીને એ લોકોને કાસ્ટ આખી મરી રહી છે. હવે એ દારૂબંધીનો અમલ કડક, અને મારી જેવો શરાબીન કદાચ દારૂબંધી બહુ કડક થઈ જાય ને તો મને એના બહુ ઓપ્શન આવડે. હું સ્પિરિટ હોતીશ, હું કઈ બીજી રીતે પીશ, અરે દારૂ બનાવતા શીખી જઈશ, ઘરમાં દારૂ બનાવતા છેલ્લે શીખી જઈશ. એટલે એ વસ્તુ ક્યારેય શક્ય નહીં બને. એક વાત સમજવા જેવી છે કે પૃથ્વી ઉપર કાંટા હોય અને પથ્થર હોય તો એવો વિચાર નહીં કરવાનો કે આખી પૃથ્વી ઉપર આપણે કાર્પેટ પાથરી દઈએ.
એની જગ્યાએ પગમાં ચપ્પલ પહેરી લેવાય. એટલે એ આપણા માટે શક્ય છે. જી. આલ્કોહોલિક એનોનિમસની સંસ્થામાં મન મુક્ત કરો ને દારૂમાંથી. આ દારૂમાં ફસાયેલા મનનો પર્યાય જો એને દારૂ નહીં મળે તો મન તો તરફડવાનું જ છે. જી. જ્યાં સુધી અહીંયા મનમાં એના બ્રેનની અંદર જ્યાં સુધી કોઈ ઈલાજ નહીં થશે ને ત્યાં સુધી મુક્ત નહીં થશે. અને મનના ઈલાજ વખત આપણે વિચારીએ છીએ કે મહિનો દારૂ બંધ રહે. મારો શ્રાવણ મહિના મેં દારૂ બંધ રાખતો, પણ શ્રાવણ મહિનામાં 30 દિવસ પછી 31મો દિવસ મારો બંધ નહીં રહેતો. શ્રાવણ જેવો પૂરો થયો કે નવરાત્રીનો બંધ થયેલો મારો નવરાત્રી પૂરી થઈ અને મારું પછી હું બંધ નહોતો રાખી શકતો, કારણ કે મગજની અંદર દારૂ રમતો હોય છે. એટલે આ શરીરથી તમે દારૂ બંધ રાખો, પણ મન જો એવું ને એવું રહ્યું, વિચારો જો એવા ને એવા રહ્યા પૂર્વાગ્રહથી ભરેલા, તો એ પાછો દારૂ પીવાનો જ છે. પછી મહિને પછી પીએ, 2 મહિના પછી પીએ, 3 મહિના પછી શરૂ કરશે. અને આ એક એવી બીમારી થઈ ગઈ છે કે ફરી પાછું બધાનો અનુભવ હશે કે છૂટેલો દારૂ પાછું શરૂ થઈ છે તો પહેલાની જેમ જ શરૂ થાય છે, એ પછી કંટ્રોલમાં રહેતો જ નથી. જે દર્શક મિત્રો ખરી વાત કહી છે એમણે કે દારૂ પુરુષ પી છે ત્યાં સુધી તો લગભગ હું માનું છું કે અત્યારે સમાજ એમ વિચારતા હોય છે કે ભાઈ પુરુષ છે ને દારૂ પી છે, પરંતુ આપણે ઘણી વખત જોયું છે એવી મહિલાઓ હોય છે જેઓને પણ દારૂની આદત પડી ગઈ છે અને પોતાના પરિવારને ખરેખર એણે વિખૂટી થઈ ગઈ હોય છે અને મૃતપાયી જેવી હાલતમાં હોય છે. અત્યારે અમે હિન્દ ટીવીના માધ્યમથી પણ દારૂ વિષય પર એક અહેવાલ બતાવેલો હતો, જેમાં કેટલીક મહિલાઓના મોભી કહેવાય પતિ હોય, દીકરા હોય છે, એ પોતે આ દારૂની લતના કારણે નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા છે. અને એ મહિલાઓએ માત્ર ને માત્ર ઘરકામ અને સફાઈ કામ કરવા સિવાય બીજું કોઈ ગુજરાન ચલાવવાનું સાધન નથી, જેના કારણે આપને હજુ પણ કહીએ છીએ કે જે પણ દારૂથી પીડાતા હોય એવા વ્યક્તિઓ આલ્કોહોલિક્સ એનોનિમસ નામની સંસ્થા જોડે સંકળાય અને જોડાય કે જેથી કરીને આપનું પરિવાર સુખી અને સમૃદ્ધ બને તેવું આપ વિચારો અને તેની સાથે જોડાવો. જો અત્યાર સુધીની અંદર આપણને જે ચર્ચા દારૂ માટે કરી છે અને દારૂ માટેના જે વિષયો માટે આપણને જાણકારી આપવામાં આવી છે, તો હું એવું કહેવા માગું છું કે અત્યાર સુધીની અંદર આપે જે વિચારો દર્શાવ્યા છે કે દારૂથી શું થાય છે, દારૂ પીવાથી શું કરો છો, તો અમારા દર્શક મિત્રોને આપ શું સંદેશ આપવા માંગશો? અમારો સંદેશો એટલો છે કે જો તમને એવું લાગતું હોય કે શરાબમાંથી મારે બહાર નીકળવું છે તો જાતે પ્રયત્ન કરવાનું પહેલાં છોડી દો, કારણ કે જાતે પ્રયત્ન કરીને આજ દિન સુધી કોઈ નથી નીકળી શક્યું. જાતે પ્રયત્ન કરવાથી કદાચ મહિનો, 2 મહિના કે 3 મહિના, 4 મહિના જેટલી સફળતા મળશે, પણ મન મુક્ત નહીં થશે. તો અમારા અનુભવના આધારે, અમારા જે એક્સપિરિયન્સ છે એના આધારે હું એટલું જ કહેવા માંગીશ, અને અમારી આખી સંસ્થા આલ્કોહોલિક એનોનિમસની સંસ્થાના માધ્યમ થકી એક શું કહેવાય, એક પ્રતિનિધિ તરીકે હું એટલું જ કહેવા માંગીશ અમારા અનુભવથી કે પહેલાં આ જાતે પ્રયત્ન કરવાનું છોડી દો. અમારામાં એક સ્લોગન છે કે તમે છોડી દો અને ઈશ્વરને કરવા દો. અને જ્યારે હું છોડું છું અને હું મદદ માટે મારા હાથ 2 ફેલાવું છું કે મારે મદદની જરૂર છે, મેં 15 વર્ષ પહેલાં હાથ ફેલાવેલા છે કે ભાઈ મારે મદદની જરૂર છે, જાતે હું નથી નીકળી શકતો. અને આલ્કોહોલિક એનોનિમસની અંદર હજારો હાથ રહેલા છે, એ મારા હાથને ખેંચી લેશે અને મને મદદ કરશે. બસ મારે પ્રમાણિક બનીને એક સરેન્ડર લેવલ લાવવું પડે, એક શરણાગતિ થોડીક સ્વીકારવાની. હાર માનશો તો જીત ચાલુ થશે. જો જી આપના જે સંસ્થા જેની હેલ્પલાઇન નંબર અને આપના અગાઉના જો કાર્યક્રમ હોય તો આપ અમારા દર્શક મિત્રોને જણાવો કે જેથી કરીને આ સંસ્થાનો પૂરેપૂરો ઉપયોગ કરે અને વ્યસનમાંથી મુક્તિ તરફ ધ્યેય વળી શકે અને આ વ્યસનમાંથી દૂર થઈ શકે. તો આપણો જે કોઈ ભાઈને કે કોઈને પણ પરિવારના સદસ્યને આ સંસ્થાની સાથે કોઈ સંપર્ક કરવો હોય અને વધુ માહિતી જો મેળવવી હોય તો અમારા હું તમને 2 હેલ્પલાઇન નંબર આપું છું, એ તમે જરૂર નોંધી લેજો. પહેલો નંબર છે 8238910887 અને બીજો નંબર છે 9374722188. ત્રીજો નંબર છે 9825114770. અને બીજું તમને દર્શક મિત્રોને ખાસ એ કહેવાનું છે કે આવતા રવિવારે એટલે 26 તારીખે બપોરે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી 2 કલાકનો અમે એક જનજાગૃતિનો એક કાર્યક્રમ રાખેલો છે. રવિવાર
26 તારીખ બપોરે 11 થી 1, સ્થળ છે ઉમિયાધામ, ઉમિયા માતાનું જે મંદિર છે એકે રોડ ઉપર, એના પ્રાંગણમાં અતિથિ ભવન નામનું ત્યાં બિલ્ડિંગ છે, એની આગળ મેદાનની અંદર અમે આ કાર્યક્રમ ગોઠવેલો છે. આખો જનજાગૃતિનો કાર્યક્રમ છે. અમારા ભારતમાંથી અસંખ્ય લોકો આવી રહ્યા છે, અમારી સંસ્થા સાથે જોડાયેલા લોકો, કાર્યકર્તાઓ અને નવા સભાસદો જે આ સમસ્યાથી પીડાયેલા હોય એ એક આશાનું કિરણ લઈને આવી રહ્યા છે. તો તમારામાંથી કોઈને પણ આ સમસ્યા હોય તો એ લોકોને ડાયરેક્ટ આવો અથવા તો એમને પ્રોત્સાહિત કરીને મોકલો અને એ આ કાર્યક્રમની અંદર જરૂર ભાગ લેજો. એક જોવા માટે પણ આવજો અવશ્ય કે આ સંસ્થા કેમ કામ કરે છે. 2 કલાક આ કાર્યક્રમ ચાલશે 11 થી 1. જે દર્શક મિત્રો આપણા પણ જો ઘરની આસપાસ સોસાયટી વિસ્તાર કે આપણા કોઈ પરિવારજનોમાંથી પણ આ વ્યસન ધરાવતા હોય તો એઓને આપ એક જરૂર માર્ગદર્શન આપી ને આ હેલ્પલાઇન નંબર પર જોડાવા અને આ સભામાં ભાગ લેવા માટે જાહેર આમંત્રણ છે. તો આપ એક પુણ્યનું કામ કરજો અને જે વ્યસન મુક્તિ ધરાવતા હોય એવા લોકોને સાચી દ્રષ્ટિ બતાવી, સાચી રાહ બતાવી ને આ જગ્યાએ મોકલી આપશો કે જે સંસ્થાનું નામ છે આલ્કોહોલિક્સ એનોનિમ્સ. આ સંસ્થાની અંદર જો જોડી શકશો તો કદાચ એક પુણ્યનું કામ આપણા માટે પણ બની શકે એવું લાગી રહ્યું છે. અને બીજું કે દર્શક મિત્રો, આપણે ઘણીવાર છાપામાં પણ જોયું છે કે દારૂ છોડો, વ્યસન મુક્તિ કરો. તો આવા ખોટા અને પૈસા પડાવનાર વ્યક્તિથી સાવધ રહો અને આવી સંસ્થા જે વિનામૂલ્ય કામ કરતી હોય બધું કરેલું છે એવા વ્યક્તિઓને આપ આ સંસ્થામાં જોડો, જેથી કરીને આપ કશે પણ પોતાના રૂપિયા ખોટી જગ્યાએ ખર્ચો નહીં અને વ્યસનમાંથી મુક્તિ પામશો. જો ફરી પાછા આવા કાર્યક્રમને લઈને બીજી વાર મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ. આભાર. આપણું શહેર ધબકતું સુરત, વિકાસશીલ શહેર, ઉદ્યોગ અને વિકાસની નગરી, ક્યારેક ચડતી ક્યારેક પડતી છે સંઘર્ષની ગાથા. ઉત્સવોની છે મોજ. દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે.